हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો? શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય ટમેટામાંથી આવી ચટણી બનાવીને જોઈ છે? એકવાર ટ્રાય કરશો ને તો હંમેશા આ જ રીતે આવી જ ચટણી બનાવીને તૈયાર કરશો. માત્ર 5 જ મિનિટમાં બની જતી ટમેટાની આ ચટણી એકવાર બનાવીને તો જુઓ, વારંવાર બનાવવાનું મન થશે. એવી સરસ બનીને તૈયાર થાય છે. સવારમાં ભાખરી, પરોઠા, રોટલી જોડે પણ સર્વ કરી શકાય છે. એટલી મસ્ત ચટણી આ બનીને તૈયાર થાય છે. ચાલો જોઈએ કે આ ચટણી કેવી રીતે બને છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. તો અહીંયા આપણે માત્ર 2 જ નંગ ટમેટાં લીધા છે અને જે અત્યારે જે દેશી ટમેટાં આવે છે તે જ લેવાના છે. તે ખૂબ જ સરસ અને એકદમ લાલ ટમેટાં આવે છે. હવે આપણે ટમેટાને ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લેવાના છે. પછી જ આપણે 2 ભાગમાં આ રીતે કટિંગ કરી લેવાના છે. તો બંને ટમેટાને આપણે આ રીતે કટ કરી લેશું. અહીંયા આપણે કોઈ પણ એક છીણી લઈ લેવાની છે. તમે એકદમ ઝીણી પણ લઈ શકો છો અને થોડીક દૂધી છીણવાની આવે તે પણ લઈ શકો છો. તેનેથી આપણે છીણી લેવાના છે ટમેટાને, જેથી એકદમ બારીક આપણા ટમેટાં છે તે છીણાઈ જશે અને ખૂબ જ સરસ એકદમ પલ્પ આપણો તૈયાર થઈ જશે. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ અને તમારું નામ પણ લખજો, જેથી હું તમને બધાને ધન્યવાદ કરી શકું અને થેન્ક યુ પણ કરી શકું. તો અહીં આપણે છાલ છે તે અલગ કરી લેવાની છે અને આ રીતે જ આપણે પલ્પ છે તે ટમેટાનો કાઢી લીધો છે અને આ રીતે એક વાટકીમાં આપણે સેટ કરી લેશું. અહીંયા બંને વાટકી આપણે એક જ સરખી લીધી છે અને જેટલો આપણે ટમેટાનો પલ્પ લીધો છે તેટલી જ આપણે ખાંડ લેવાની છે. હવે આપણે ગેસ તરફ જશું. ગેસ ઉપર આપણે કોઈ પણ એક જાડા તળિયાનું વાસણ ચડાવી દેશું. કઢાઈ અથવા કોઈ પણ એક તપેલી ચડાવી લેજો. હવે સૌથી પહેલાં આપણે ટમેટાનો જે પલ્પ છે તે આપણે એડ કરી લેશું. સાથે જ આપણે ખાંડ પણ એડ કરી લેશું. એકદમ ખાટી મીઠી અને એકદમ ચટાકેદાર, એકદમ મસ્ત એવી આ ચટણી બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, એકવાર તો ટ્રાય કરજો જ, તમને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી. હવે આપણે એકદમ ધીમા ગેસે શરૂઆતમાં આ રીતે ચલાવતા રહીશું. 3 જ મિનિટમાં આ પલ્પ છે તે એકદમ મસ્ત રીતે એકદમ ઘટ થઈ જશે. શરૂઆતમાં તમને એવું લાગશે કે આ ચટણી છે તે એકદમ પતલી થઈ ગઈ છે, કારણ કે ખાંડનું પાણી બની જાય છે અને એ જ ખાંડનું પાણી છે તે બળવા લાગશે, તેમ તેમ એ ઘટ થવા લાગશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ ઉકાળો આવી રહ્યો છે અને જે આપણી ચટણી છે તે ઘટ થવા લાગી છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને બાજુમાં રહેલું બેલ આઇકનની ઘંટી પણ દબાવી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળશે. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. નીચે હાઈપનું બટન પણ આપેલું હશે, ત્યાં પણ જરૂરથી દબાવજો. તો આપણી જે પલ્પ છે તે એકદમ ઘટ થઈ ગયો છે. તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું. તીખાશ પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો. ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું. ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે. જો ફ્રેન્ડ્સ, મસાલા એડ કર્યા અને તરત જ તેનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે. એકદમ સોસ કરતાં પણ ખૂબ જ સરસ આ ચટણી લાગે છે. એકદમ અલગ જ ફ્લેવર લાગે છે અને એકદમ ખાટો મીઠો ફ્લેવર આવે છે. આ રીતે તમે ચેક કરી શકો છો ચટણી કેટલી આપણી ઘટ થઈ છે અને ચીકાશ કેટલી આવી છે. તો સરસ એવી ચીકાશ આવી જાય છે ફ્રેન્ડ્સ અને એકદમ મસ્ત આ ચટણી બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે. ગેસની આંચ ધીમી રાખવાની છે. ફરીથી કહું છું, જો ફ્રેન્ડ્સ કેટલી સરસ આ ચટણી બનીને તૈયાર થઈ છે.
ગેસ આપણે બંધ કરી દીધો છે। હવે આપણે પ્રિઝર્વેટિવ માટે આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને એકદમ ખાટો મીઠો ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે। તો હાફ લીંબુનો રસ આપણે એડ કરી લેશું। ક્વોન્ટિટી વધારે હોય તો તમારે લીંબુનો રસ થોડો વધારે એડ કરવાનો છે। લીંબુના રસ એડ કરવાથી એકદમ ચટપટો અને મસ્ત એવો ફ્લેવર આવે છે। સાથે જ અહીંયા આપણે સંચર 1 ટીસ્પૂન એડ કરી લેશું। થોડો અમથો ગરમ મસાલો પણ એડ કરી લેશું 1 ટીસ્પૂન। હવે આપણે ચટણી આપણી ગરમ છે ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત છે, તમને પણ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી ટમેટાની આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। સવારમાં ઉતાવળ હોય અને તમારે બાળકોના લંચમાં ચટણી અથાણું વગેરે તમે આપતા હોય તો તમે એકવાર આ ચટણીને ટ્રાય કરજો। બહુ જ સરસ બને છે અને બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણી આ ટમેટાની ચટણી છે તે એકદમ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે નીચે ઉતારી લેશું। એક વાટકીમાં આપણે સર્વ કરવા માટે કાઢી લેશું। જો ફ્રેન્ડ્સ જોઈને જ તમને પણ ખાવાનું મન થાય તેવી લાગે છે ને? એકવાર ટ્રાય કરી અને એકવાર ચાખજો, બહુ જ મસ્ત બની છે। જો નજીકથી તમને બતાવી રહી છું કેટલી સરસ બની છે। કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ કે આ ચટણી તમને કેવી લાગી। કમેન્ટમાં ચોક્કસથી જવાબ આપજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂરથી લખજો। ભાખરી, પરોઠા, થેપલા જોડે તમે આ ખાઈ શકો છો। બહુ જ સરસ લાગે છે। સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને સાંજે પણ તમને પસંદ હોય તો તમે સાંજે પણ ખાઈ શકો છો। એકદમ ઘટ અને એકદમ ખાટી મીઠી એકદમ મસ્ત એવા ફ્લેવરમાં બનીને તૈયાર થઈ ગઈ છે। બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે ફ્રેન્ડ્સ। ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને બનાવજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવી નવી રેસીપી જોવા માટે। તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે। મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। આવજો। જય માતાજી।